કેમ છો મિત્રો, વડીલો? જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં. તો આજે છે શનિવાર, તો હું તમને યાદ કરાવી દઉં કે આજે શનિવારે શું કરવાનું છે. તો લક્ષ્મીજીનો વાસ આપણી જોડે હંમેશા રહે. તો આજે શનિવાર છે, તો આજે સાંજના સમયે તમારે પીપળાના વૃક્ષ નીચે એક દીવો કરી આવજો સંધ્યાકાળ થાય ત્યારે. તો ત્યાં શનિવારે સાંજે માતા લક્ષ્મી અને શિવજી એ બિરાજમાન આમ તો હોય જ છે, પરંતુ પારંપરિક જે હોય એ અનુસાર હું તમને જણાવું છું કે આ સમય છે શનિવારે જે સાંજે કરે છે એ તમે દર શનિવારે તમારે સાંજે કરવાનો. અચૂક કરજો, અને આવું કરવાથી તમને જે ફળ મળે છે એ તમને જ અનુભવ થશે. તો તમે કરજો. અને સવાર તો થઈ ગયું છે, પૂજા પાઠ પ્રાર્થના બધું જ કરી દીધું છે, ચા નાસ્તો પણ થઈ ગયો છે. અમારે અહીંયા આગળ ગામમાં એક પ્રોગ્રામ હતો, જે માતાજીનો માંડવો કહે ને તો એ માંડવો હતો. તો એનું હું તમને અમુક વિડીયો બતાવીશ, તમે પણ જોઈને આનંદ કરજો. તો ચાલો, થોડા સમય પછી મળ્યું. અત્યારે તો આ થરો સૂઈ રહ્યો છે, હજી ઉઠ્યો નથી. અને તમારો ઘણો ઘણો આભાર. 144 મારા સબસ્ક્રાઈબર થયા. તમે મને મારી વાત સાંભળો છો, એની માટે તમારો ઘણો ઘણો આભાર. હું તમને મનથી ધન્યવાદ નમસ્કાર કરું છું કે મને તમે 144 સુધી મને પહોંચાડી. નહીંતર મને સપનામાં પણ ખબર નથી કે મારા 144 સબસ્ક્રાઈબર થશે અને મારા આટલા વ્યૂઝ પણ વધશે. એટલે તમને ઘણો ઘણો આભાર. અને ભગવાન તમારી પણ હંમેશા પ્રગતિ કરે, તમને ઊંચાઈ ઉપર પહોંચાડે. જય શ્રી કૃષ્ણ. તમે જોઈ શકો છો, આ પહેલાંના જમાનાની વસ્તુ છે કે આ કુંભી કહેવાતી હતી. આને જે છે ને એને આપણે ગોળ દોરી બાંધી દે, અને જે ગાય ને બળદ ને બકરી હતી ને અમારે ઘરે, તો એને બાંધીને રાખતા હતા. પેલા ખિલ્લા એવું બધું હોય, અને આ કુંભી એમાં અમે બાંધીને રાખતા હતા. જુઓ તો ખરા, આંબલી કેટલી બધી છે ઉગેલી. આ ઝાડ છે ને બહુ જ વર્ષો જૂનું છે, લગભગ 150 વર્ષ જૂનું ઝાડ છે. આ જો અહીંયા આગળ સીતોલા છે, જાસૂદ છે. અમારા ગામના ઘરે તો ઘણું બધું તમને જોવા મળે. અહીંયા આગળ તો હરિયાળી જ હરિયાળી છે. આમ એટલું શાંત ને આમ સરસ લાગે. ઉનાળામાં તો એવું લાગે કે જાણે ઉનાળો તો અહીંયા ગરમી લાગતી જ નહીં. આ બદામનું ઝાડ છે, તો બદામનું ઝાડ કેવું છે કે એની અંદર પોપટ એટલા બધા રહે છે ને, બહુ જ પોપટ રહે એમ. સવાર સાંજ એમનો કિલ્લોલ સાંભળવા મળે જ. આ કડિયો બાંધી દીધો છે લાકડીએ, અને આંબલી તોડવા બેઠા છે. મને તો આંબલી ખાઉં ને એટલે મારા દાંત તો આમ એકદમ ખાટા ખાટા થઈ જાય. તો અહીંયા સીતોલા પણ ઘણા બધા ઉગ્યા છે, ગુંદા પણ ઉગેલા છે. તો મજા આવે આમ. આખો દિવસ કેમનો વીતી જાય ને એ ખબર જ ના પડે. એટલું સરસ અહીંનું વાતાવરણ લાગે. અહીંયા આવીએ ને તો આપણે સિટીનું મકાન ને આપણું જે પોતાનું ત્યાં આગળનું મકાન પણ અમે ભૂલી જઈએ. એટલો આખો દિવસ અમારો મજાનો મસ્ત રહે છે. અને અહીંયા પણ કેટલું મોટું ગાર્ડન જેવું છે, બધું આખું ખુલ્લું મેદાન જ છે. અહીંયા તો આપણે કંઈ ખેતીવાડી કરીએ ને તો પણ સરસ લાગે, પણ અહીંયા એટલું કે અહીંયા છે ને પેલા ડુક્કર હોય ને એનો જુઓ, તમે જોઈ શકો છો અહીંયા આગળ કામ કેટલું સુંદર મજાનું લાગે છે. બધા હળી મળીને સરસ મજાનું તહેવાર મનાવવાની ઈચ્છા થાય છે. આ અમારા શાંતાબા બેઠા છે સામે. એ અમારા બા હતા ને એમના ઉંમરના છે. અમારા બા ગુજરી ગયા
પણ શાંતાબા છે એટલે અમે એમની જોડે વાતચીત કરીએ ને તો અમને એવું જ લાગે કે અમે બાને પણ યાદ કરીએ છીએ, એટલે કે એમની જોડે જ બેઠા હોય એવું લાગે. કારણ કે પહેલાંના એમના જે ફ્રેન્ડ બધા હોય ને એટલે એમનો સ્વભાવ એમના જેવો જ હોય, એટલે એવું લાગે કે બાની હયાતી હજી છે. આટલું મોટું છે જુઓ. અહીંયા આગળ સામે અમે ચૂલો કરીએ, ગરમ પાણી, શિયાળો હોય કે ઉનાળો હોય, અહીંયા તો બધું પાણી છે ને એકદમ ઠંડુ ઠંડુ જ લાગે. હવે તમને માતાજીનો માંડવો બતાવીશ.